હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાતમાં તેજ ગતિએ પવન અને ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તે સાચી નીવડી છે. કારણ કે ગઈકાલે સાંજે પણ વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ડાંગર, શેરડી અને કેરીના પાકને નુકસાન થયાની જે ભીતિ જે સેવાઈ હતી અને ફરી વાર આજે બપોરે 3 કલાકે પૂર ઝડપે પવન ફૂંકાતા માર્ગ ઉપર પાર્ક કરેલી જે બાઇકો છે, જે કેફે અને હોટલના જે ટેબલ ખુરચી છે, હોર્ડિંગ્સ છે, તે હવામાં ઉડ્યા હતા. અને જે વિડીયો જે સામે આવ્યા હતા, જે તમામ જે બાઇકો છે તેઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ત્યાં જે પણ કંઈ વસ્તુ મૂકી હતી તે હવામાં તેજ ગતિએ પવનમાં જે વિફેરાઈ હતી. તો બીજી તરફ ધોધમાર જે વરસાદ પણ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં જે મુખ્ય માર્ગો છે ત્યાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના બનવા પામી હતી અને કલાકો સુધીના જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ શ્રમિક વિસ્તાર છે ત્યાં જે પતરાના જે ઘરો છે તે પતરા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા. ત્યારે નવસારીનું તંત્ર પણ દોડતું થયું હતું, પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું અને ફાયરના જવાનો જે તમામ જે મુખ્ય માર્ગો છે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, કારણ કે જે વૃક્ષ ધરાશયી થવાની ઘટના બનવા પામી છે. વૃક્ષ ધરાશયી થયા હતા તેને કટિંગ કરીને જે માર્ગ મોકળો કરવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અને જે વાહનો છે, નવસારીના ઇટાળવા વિસ્તારની વાત કરવામાં આવે તો ઇટાળવા વિસ્તાર પાસે જે હોટલો અને કેફેની બહાર પાર્ક કરેલી જે બાઇકો છે તે હવામાં ઉડી હતી અને રિક્ષાઓ પણ હવાને ભારે પવનને કારણે તેનું બેલેન્સ જે ખોરવાઈ ગયું હતું. તો બીજી તરફ તમામ જે વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં જે કેટલાક પતરા ઉડી ગયા હતા અને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અને ખેડૂતોની વાત કરવામાં આવે તો ડાંગર પકવતા ખેડૂતો છે તેઓને થોડુંક જ નુકસાન હતું ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, પરંતુ આ ધોધમાર વરસાદ અને તેજ ગતિનો પવને ખેડૂતોના મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે જેના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. उसका चश्मा उड़ गया आधा इसका चश्मा उड़ गया पीछे से. हाँ बोल. गाड़ी रस्ता पर पड़ी गई. શું હટાવતા છે ઝાડ? અડી જા ભાઈ, ઉપર પેલું બોર્ડ પડે, અડી જા. લાઈટ બધી સ્વિચ બંધ કરી દે.